एवरीवन। लास्ट लेक्चर में આપણે ચેપ્ટર નંબર 2 એકમ અને માપનની અંદર ભૌતિક વિજ્ઞાનની જે ભૌતિક રાશિઓ તેમના એકમો, એકમ પદ્ધતિઓ, પૂરક રાશિઓ અને તેના એકમો વિશેની ચર્ચાઓ કરી। આજે પણ આપણે આ જે ભૌતિક રાશિઓ છે એમના જે એકમો હોય એ એકમોના દશાંશ ગુણાંક અને ઉપગુણકોની ચર્ચા કરીશું। અને લાસ્ટ ટાઈમ જે આપણે વાતો કરી તે મુજબ કે અમુક એવી સરળ રીતો હોય કે જેના લીધે આપણે આ જે કન્સેપ્ટ છે એ કન્સેપ્ટને આપણે સરળ બનાવી શકીએ છીએ, તો આપણે એ રીતનો પણ ઉપયોગ કરીશું। આજે બીજી એક વાત દશાંશ પદ્ધતિ અને પ્રમાણિત સ્વરૂપ વિશે વાતો કરીશું અને એમાં સરવાળા અને બાદબાકી કેવી રીતે થાય એની પણ આપણે ચર્ચા કરીએ કે જેથી આપણે ફિઝિક્સના અંદર આવતા જે દાખલાઓ છે, એમસીક્યુઓ છે, એની અંદર જે ગણતરીઓ છે એ ગણતરીને આપણે એકદમ સરળ બનાવી શકીએ। તો આ લેક્ચરની અંદર વધારે પડતું ધ્યાન આપી એને તૈયાર કરવું, એને સમજવું કે જેથી આપણે દાખલાની અંદર અને એમસીક્યુઝની અંદર જ્યાં ગણતરીઓ થાય છે ત્યાં એને વાપરીને આપણે સરળતા લાવી શકીએ। હવે એકમોના દશાંશ ગુણકો અને ઉપગુણકો માટેના કોષ્ટકની ચર્ચા કરીએ। આ કોષ્ટકની હું સમજૂતી આપું છું તે પહેલા એક વાત અહીં નોંધી લો કે આ જે કોષ્ટક છે એ 11 અને 12 સાયન્સ માટે ખૂબ જ અગત્યનું કોષ્ટક છે। આ કોષ્ટકને આપણે સામાન્ય રીતે જો કોઈ ભૌતિક રાશિ જે છે તેના એકમો વિશેની વાતો કરવી હોય તો એ એકમોને એક એકમમાંથી બીજા એકમોની અંદર આપણે ફેરવી શકીએ છીએ, જે આપણી ટ્રેડિશનલ રીતો છે। પરંતુ અહીં એક ટ્રીકનો આપણે ઉપયોગ કરીશું કે જેના લીધે આપણે એ જ કામ, જે મોટું કામ છે એ ટૂંકમાં કરી શકાશે। તો અહીં આ કોષ્ટકને ધ્યાનથી આપણે સમજી લઈએ પહેલા, અને ત્યાર પછી એના પર આધારિત અમુક દાખલાઓની પણ આપણે ચર્ચા કરીએ કે કેવી રીતે આપણે એક એકમમાંથી બીજા એકમની અંદર આપણે એને ફેરવી શકાય અને સરળતાથી ફેરવી શકાય એની પણ આપણે ચર્ચા કરીએ। તો દરેક વિદ્યાર્થી મિત્રો જે છે એ દરેક વિદ્યાર્થી મિત્રો અહીં સમજી લે કે આ જે કોષ્ટક છે એને આપણે સારી રીતે તૈયાર કરવાનું છે કે જેના લીધે આગળ જતા આપણને એકમોની બાબતમાં સરળતા રહે। તો સૌપ્રથમ અહીં જોઈ લઈએ કે આ જે કોષ્ટક છે એ કોષ્ટકમાં ઉપર ગુણકો આપેલા છે અને અહીં ઉપગુણકો આપેલા છે। તમે અહીં જોઈ શકો છો કે વચ્ચે એક મેં જે લીટી દોરેલ છે એમાં આપણે જોઈ શકાય છે કે આ 10⁻0 એટલે કે અહીં 1 એટલે કે એક 10⁻0 અહીં આપણે મૂલ્ય ધરાવે છે એમ આપણે કહી શકાય। અહીં અમુક ભૌતિક રાશિના એકમો લખેલ છે, મીટર છે, ગ્રામ, સેકન્ડ, એમ્પિયર, હર્ટ્ઝ। આજે આપણા પાસે મૂળભૂત જે એકમો છે એ એકમો લખેલ છે, અહીં હર્ટ્ઝ પણ લખેલ છે। તો જ્યારે પણ આપણે આ બધા જે અહીં જે ગુણકો છે એ ગુણકો કે ઉપગુણકોનો જ્યારે આપણે ઉપયોગ કરીશું આ મૂલ્યનો, ત્યારે અહીં એ એકમ સાથે જ્યારે એનો ઉપયોગ કરીએ છીએ ત્યારે એ કેવી રીતે અહીં ગુણાય છે, કેવી રીતે આપણે એને લખી શકાય તેની આપણે ચર્ચા કરીશું। પણ તે પહેલા તૈયાર કેવી રીતે કરીશું તો તમે અહીં જોઈ શકો છો જે મૂલ્ય છે તેમાં હું ફરી એકવાર વાંચું છું। નીચે પહેલા ઉપગુણકોની ચર્ચા કરીએ કે અહીં ડેસી છે, સેન્ટી છે, અહીં મિલી, માઇક્રો, નેનો, પીકો, ફેમ્ટો, અહીં ફર્મી પણ કહી શકાય,
અને એટો, આ જે નામ આપેલા છે એના પ્રમાણે અહીં તમે એના મૂલ્યો જોઈ શકો છો. 10⁻⁻1, 10⁻², 10⁻3 અને ત્યાર પછી 3 વધે છે. 10⁻6, 10⁻9, 10⁻12, 10⁻15 અને 10⁻18. અહીં ડેસી માટેની સંજ્ઞા ડી છે, સેન્ટી માટેની સંજ્ઞા સી છે, મિલી માટેની સંજ્ઞા સ્મોલ એમ, માઇક્રો માટે મ્યુ, નેનો માટે સ્મોલ એન, પીકો માટે સ્મોલ પી, ફેમ્ટો માટે એફ અને એટો માટે સ્મોલ એ આપેલ છે. એ જ રીતે ઉપર જો આપણે જોઈએ તો ડેકા એટલે 10⁻1 મૂલ્ય છે, હેક્ટા 10⁻2, કિલો 10⁻3, મેગા 10⁻6, ગીગા 10⁻9, ટેરા 10⁻12, પેટા 10⁻15 અને એક્સા 10⁻18. સિમ્બોલ જોઈએ તો ડેકાનો ડીએ છે, હેક્ટાનો એચ છે, કિલો માટે સ્મોલ કે છે, મેગા માટે કેપિટલ એમ, ગીગા માટે કેપિટલ જી, ટેરા માટે અહીં કેપિટલ ટી, પેટા માટે કેપિટલ પી અને એક્સા માટે અહીં ઈ આપેલ છે. તો આ રીતે જે અહીં આપેલ જે મૂલ્યો છે એને કેવી રીતે એક એકમમાંથી બીજા એકમમાં આપણે ફેરવી શકાય એની હવે ચર્ચા કરીએ. અહીં પણ તમે જોઈ શકો છો 1 2 3 છે અને પછી 3 ઘાત વધેલા દેખાય છે. તો યાદ રાખવા માટે તમારે સિક્વન્સ યાદ રાખવી પડશે. ડેસી, સેન્ટી, મિલી, માઇક્રો, નેનો, પીકો, ફેમ્ટો, એટો. એ જ રીતે ઉપરની તરફ ડેકા, હેક્ટા, કિલો, મેગા, ગીગા, ટેરા, પેટા અને એક્સા. એના મૂલ્યો તમને યાદ રહેશે તો સરળતાથી આપણે આ ખાલી જગ્યાઓ અને જે ગુણોત્તર કે જે કંઈ બી વસ્તુ આવે તે સરળતાથી આપણે લખી શકાશે. અહીં એક વાત નોંધી લઈએ કે અહીં નાનામાં નાની કિંમત અહીં એટો છે અને મોટામાં મોટી કિંમત અહીં એક્સા આપેલ છે. એટલે જેમ જેમ આપણે ઉપરની તરફ જતા જઈએ છીએ તેમ તેમ અહીં કિંમતો મોટી થતી દેખાય છે અને જેમ જેમ આપણે નીચે તરફ જતા જઈએ તેમ તેમ એ જે મૂલ્યો છે તે નાના થતા જાય છે એમ કહી શકાય. હવે સૌપ્રથમ એક બે ઉદાહરણથી સમજીએ આને. તો અહીં જે ગુણક આપેલા છે તો પહેલો જો કહીએ તો 1 mm. mm એટલે મિલીમીટર. અહીં મિલી તો આપેલ છે, અહીં મીટર પણ છે. એટલે મિલીમીટરનો જો ગુણક જોઈએ તો 10⁻³ છે. એટલે જો મારે અહીં મિલી માટે લખીએ તો 10⁻³ અને મીટરનું મીટર રહેશે. માટે 1 મિલીમીટર ઇઝ ઇક્વલ ટુ 10⁻³ મીટર થશે. એ જ રીતે 1 માઇક્રોસેકન્ડ ધારો કે તો માઇક્રો માટે 10⁻6 છે, માટે અહીં 10⁻6 સેકન્ડ થશે. નેનો ફેરેડે લખેલ છે તો 1 નેનો ફેરેડે ઇઝ ઇક્વલ ટુ 10⁻9 ફેરેડે થઈ જશે. અહીં નેનો એટલે 10⁻9 થશે. ત્યારબાદ આપણે ઉપરની તરફ જોઈએ તો અહીં 1 કિલોગ્રામ તો કિલો માટે 10⁻³ છે, માટે અહીં જો કહીએ તો 10⁻³ ગ્રામ જેટલું થશે. ત્યારબાદ મેગાની વાત કરીએ તો 1 મેગાહર્ટ્ઝ ઇઝ ઇક્વલ ટુ આપણે એનો મેગાનો ગુણક જે છે 10⁻6 છે, માટે અહીં 10⁻6 હર્ટ્ઝ થશે. ત્યારબાદ અહીં 1 માઇક્રોમીટર બરાબર સેન્ટીમીટર. અહીં તમે ડાયરેક્ટ જે ગુણક કે ઉપગુણક લખી શકો છો, પરંતુ અહીં હવે બે એકમો અહીં મળે છે. એક તો માઇક્રોમીટર છે અને બીજું સેન્ટીમીટર છે. એટલે કે માઇક્રો અહીં છે અને સેન્ટીમીટર અહીં છે. આ સેન્ટીમીટર છે. તો અહીં જે માઇક્રોમીટર અને સેન્ટીમીટરમાં ફેરવવું હોય તો આપણે સાદી રીતે જ્યારે કરીએ છીએ ગણતરી ત્યારે આવી રીતે કરતા હતા કે 1 માઇક્રોમીટર ઇઝ ઇક્વલ ટુ આપણે ઉપગુણક લખી દઈએ તો 10⁻6 મીટર થશે અને 10⁻6
-6 મીટર થયું, તો આ મીટર બરાબર આપણે જાણીએ છીએ કેટલા સેન્ટીમીટર થશે, તો 100 સેન્ટીમીટર, એટલે કે 10⁻² સેન્ટીમીટર થયા. માટે અહીં 10⁻⁻6 ઇન્ટુ 1 મીટર ઇઝ ઇક્વલ ટુ 10⁻² સેન્ટીમીટર. સો અહીં 10⁻² થયા. આધાર સરખા, ઘાતના જો આપણે સરવાળો કરીએ તો આ -6 + 2 થશે, માટે રહેશે -4. માટે અહીં 1 માઇક્રોમીટર ઇઝ ઇક્વલ ટુ -4 સેન્ટીમીટર જેટલું થશે. તો આ અહીં આન્સર મળે છે. તો આપણે આટલી પ્રોસેસ કરવી પડે છે, પરંતુ અહીં આપણા પાસે જો આપણે અહીં જો આ જે આપણા પાસે આપેલ કોષ્ટક છે એની અંદર એક ટ્રિકી વાત જો કરવી હોય તો એમ કહી શકાય. હવે અહીં તમે જુઓ કે આ જે ધારો કે માઇક્રોમીટર આપેલ છે અને એમાંથી સેન્ટીમીટર ફેરવવાનું છે. જો ગુણક કે ઉપગુણક હોય તો વાંધો નથી, પરંતુ અહીં બંને વચ્ચેથી આપેલ છે. અહીં માઇક્રોમીટર આપેલા છે અને અહીં સેન્ટીમીટર છે, માટે બે રાશિઓ અહીં આપેલ છે. હવે તમે જોઈ શકો છો અહીં કે જો આપણે આ ડાયરેક્ટ 10⁻⁻4 આન્સર જો લખવો હોય તો પણ લખી શકાય. તો શેમાંથી કયા એકમમાં ફેરવવાનું છે, તો માઇક્રોમાંથી સેન્ટીમીટરમાં જવાનું છે. તો માઇક્રોમાંથી જો સેન્ટીમીટરમાં જવાનું હોય તો એના જે ઘાતાંક છે, ધારો કે માઇક્રો છે તો એના -6 છે અને સેન્ટીમીટર એટલે સેન્ટીનો જો આપણે કહીએ તો -2 છે. તો આ બેની વચ્ચેનો ડિફરન્સ લેવાનો છે, પણ જે આગળ હશે તેને પહેલા લખવાનું અને પાછળ જે છે તેને પછી લખવાનું. એટલે કે ધારો કે અહીં જો આપણે વિચારીએ તો અહીં -6 લખ્યું, માઇનસ ડિફરન્સ લેવાનો છે. અહીં સેન્ટી માટે -2 છે તો અહીં માઇનસ અને કાઉન્સમાં અહીં -2 લખી દીધું. માટે અહીં ઇઝ ઇક્વલ ટુ -6 પ્લસ પ્લસ થયું, માટે +2 થશે, માટે -4 આન્સર મળે છે. આમ આપણે 10⁻⁻4 અહીં ડાયરેક્ટ લખી શકો છો. તમે કોઈ પણ એકમો માટે આ જે ડિફરન્સ છે તે લઈ શકો, પરંતુ કાળજી એ લેવાની કે કયા એકમમાંથી કયા એકમમાં આપણે ફેરવવાનું છે. એવા 2-4 ઉદાહરણોની ચર્ચા આપણે આગળ કરીએ એટલે અહીં વધારે ખ્યાલ આવશે. હવે 1 નેનોસેકન્ડ ઇઝ ઇક્વલ ટુ બ્લેન્ક મિલીસેકન્ડ. તમે જોઈ શકો છો અહીં આપણે સૌપ્રથમ આપણે સાદી રીતે આપણે એને મેળવીએ અને ત્યાર પછી આપણે સરળતાથી કેવી રીતે મેળવી શકાય એની ચર્ચા કરીએ. 1 નેનોસેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 10⁻⁻9 સેકન્ડ થશે, પરંતુ અહીં મિલીસેકન્ડ માંગેલ છે. માટે પહેલા તો 1 સેકન્ડ બરાબર કેટલા મિલીસેકન્ડ એ લખવું પડશે. માટે 1 મિલીસેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 10⁻³ સેકન્ડ. માટે 1 સેકન્ડ બરાબર આ 10⁻³ ને આપણે છેદમાં લઈએ તો 1 ડિવાઇડેડ બાય 10⁻³ મિલીસેકન્ડ થશે. માટે 1 સેકન્ડ બરાબર, અને જો અંશમાં લઈ જઈએ તો +10⁻³ મિલીસેકન્ડ થશે. માટે 1 સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 10⁻³ મિલીસેકન્ડ થશે. હવે આ 1 સેકન્ડની જગ્યા પર અહીં સેકન્ડની જગ્યા પર આ કિંમત આપણે ઉમેરી દઈએ તો અહીં માટે 1 નેનોસેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 10⁻⁹ ઇન્ટુ સેકન્ડની જગ્યાએ 10⁻³ મિલીસેકન્ડ. હવે અહીં આધાર સરખા છે, ઘાતનો સરવાળો, તો -9 + 3 ઇઝ ઇક્વલ ટુ -6 થયા. માટે 1 નેનોસેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 10⁻⁻6 મિલીસેકન્ડ થશે. તો અહીં આ જે ખાલી જગ્યા છે એનો આન્સર 10⁻⁻6 મિલીસેકન્ડ થશે. પરંતુ આપણે આટલી પ્રોસેસ કરવી પડે, એના બદલે આપણે સરળતા જો લાવવી હોય તો અહીં જોઈ શકાય છે 1 નેનોસેકન્ડ અને અહીં મિલીસેકન્ડ. નેનો એટલે અહીં તમે જોઈ શકો છો
આ જે આપણા પાસે નેનો એટલે -9 છે અને મિલી એટલે અહીં 10⁻³ છે. તો નેનોમાંથી આપણે જો અહીં વિચારીએ તો નેનોમાંથી મિલી સેકન્ડમાં ફેરવવાનું છે. તો અહીં આ બેનો ડિફરન્સ લઈ લઈએ. જો પહેલા -9 લીધું, ત્યારબાદ -3 લીધું અને ડિફરન્સ એટલે બેની વચ્ચે માઇનસ લખી દીધું. સો ઇઝ ઇક્વલ ટુ -9, આ માઇનસ માઇનસ પ્લસ થશે, +3 ઇઝ ઇક્વલ ટુ અહીં -6 થયું. આમ આપણે લખી શકીએ 1 નેનોસેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 10⁻6 મિલીસેકન્ડ થશે. તો જ્યારે આટલી પ્રોસેસ વડે જ્યારે આપણે આ મળે છે એની જગ્યા પર આપણે અહીં જો ડિફરન્સ લઈ લઈએ તો સરળતાથી આ જે સંબંધ છે તે મેળવી શકાય. એક જ કાળજી અહીં રાખવી કે કયા એકમમાંથી કયા એકમમાં આપણે ફેરવી રહ્યા છે. હવે એક બીજું ઉદાહરણ લઈએ તો 1 ગીગાહર્ટ્ઝ ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા કિલોહર્ટ્ઝ. અહીં ગીગા આપેલ છે અને કિલો આપેલ છે. એને સરળતાથી પહેલા આ રીતે આપણે મેળવીએ સાદી રીતે. તો 1 ગીગાહર્ટ્ઝ ઇઝ ઇક્વલ ટુ 10⁹ હર્ટ્ઝ થશે. અહીં દેખાય છે ગીગા એટલે અહીં 10⁹ હર્ટ્ઝ થશે. પરંતુ હર્ટ્ઝની જગ્યાએ કિલો હર્ટ્ઝમાં માંગેલ છે માટે 1 કિલો હર્ટ્ઝ ઇઝ ઇક્વલ ટુ 10⁻³ હર્ટ્ઝ થશે. માટે 1 હર્ટ્ઝ રવા દઈએ તો અહીં ઇઝ ઇક્વલ ટુ 1/10⁻³ કિલો હર્ટ્ઝ થશે અને આને અંશમાં લઈ જઈએ તો 10⁻³ કિલો હર્ટ્ઝ થશે. માટે 1 હર્ટ્ઝ ઇઝ ઇક્વલ ટુ 10⁻³ કિલો હર્ટ્ઝ થશે. જે કિંમત અહીં આ હર્ટ્ઝની જગ્યા પર આપણે આ કિંમત મૂકી દઈએ તો અહીં 1 ગીગાહર્ટ્ઝ ઇઝ ઇક્વલ ટુ 10⁹ ઇન્ટુ 10⁻³ કિલો હર્ટ્ઝ થશે. આધાર સરખા, ઘાતનો સરવાળો કરીએ તો +9 અને -3, સો +10⁶ થઈ જશે, જે અહીં આન્સર આપણે મેળવેલ છે. પરંતુ જો સરળતા લાવવી હોય તો અહીં મેં કીધું તે પ્રમાણે ડિફરન્સ લઈ લઈએ કે ગીગાહર્ટ્ઝમાંથી કિલોહર્ટ્ઝમાં, તો અહીં આનો ઘાત 9 છે, આનો ઘાત 3 છે. માટે +9 -3, અહીં 3 જ ઘાત છે માટે અહીં 6 + 6 થશે. માટે ડાયરેક્ટ પણ તમે લખી શકો 1 ગીગાહર્ટ્ઝ ઇઝ ઇક્વલ ટુ 10⁶ એ કિલોહર્ટ્ઝ થશે. આ રીતે ગુણક ગુણક અથવા તો ઉપગુણક ઉપગુણક અથવા તો ગુણક ઉપગુણકમાં તમે એને ફેરવી શકો છો. હવે 1 કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા મિલીગ્રામ. તો તમે જોઈ શકો છો અહીં મિલી છે અને અહીં કિલો છે, એટલે કે એક ગુણકનો પોઈન્ટ છે અને એક ઉપગુણક માટે છે. તો હવે ડાયરેક્ટ પણ આપણે કરી શકીએ કે 1 કિલોગ્રામ બરાબર કેટલા મિલીગ્રામ થશે, પરંતુ આપણે પહેલા સાદી રીતે મેળવીએ એને કે 1 કિલોગ્રામ બરાબર 10⁻³ ગ્રામ થશે. હવે આ ગ્રામને જો આપણે મિલીગ્રામમાં ફેરવી નાખીએ તો 1 મિલીગ્રામ ઇઝ ઇક્વલ ટુ 10⁻³ ગ્રામ. માટે 1 ગ્રામ ઇઝ ઇક્વલ ટુ 1/10⁻³ મિલીગ્રામ. માટે 1 ગ્રામ ઇઝ ઇક્વલ ટુ 10⁻³ મિલીગ્રામ થશે. તો આ ગ્રામની જગ્યાએ અહીં 10⁻³ મિલીગ્રામ લખી શકાય. માટે 1 કિલોગ્રામ ઇઝ ઇક્વલ ટુ 10⁻³ ઇન્ટુ ગ્રામની જગ્યાએ 10⁻³ મિલીગ્રામ. માટે 1 કિલોગ્રામ ઇઝ ઇક્વલ ટુ 10⁻6 મિલીગ્રામ જેટલું થશે. તો આ રીતે અહીં આન્સર 10⁻6 મિલીગ્રામ મળે છે આપણને. પણ સાદી રીતે આ રીતે જે મળે છે એને સરળતાથી કેવી રીતે લઈ શકાય, તો કિલોગ્રામમાંથી મિલીગ્રામ કરવાનું છે. માટે અહીંથી અહીં આપણે ફેરવવાનું છે એમ કહી શકાય. તો જો કિલોગ્રામમાંથી મિલીગ્રામ ફેરવવાનું હોય તો આનો જે ઉપરનો ઘાત છે -3 છે, અહીં 3 છે,
તો એનો ડિફરન્સ લેવાનો છે, તફાવત લઈએ તો કિલો માટે +3, મિલી માટે -3 અને બેનો ડિફરન્સ. સો અહીં ઇઝ ઇક્વલ ટુ 3 પ્લસ, કારણ કે માઇનસ માઇનસ પ્લસ થશે અને ઇઝ ઇક્વલ ટુ 6 થાય. આમ ડાયરેક્ટ આપણે લખી શકીશું 10⁶ લખી શકાશે. એ જ રીતે 1 ફેમ્ટોમીટર ઇઝ ઇક્વલ ટુ 10⁻13 સેન્ટીમીટર લખાશે, કારણ કે ફેમ્ટો એટલે -15 છે અને અહીં સેન્ટી એટલે -2 છે અને એટલા માટે અહીં -15 માઇનસ ઓફ -2, સો આ +2 થઈ જશે, માટે અહીં -15 + 2 ઇઝ ઇક્વલ ટુ -13 થશે. માટે આન્સર ઇઝ 10⁻13 સેન્ટીમીટર. આમ સરળતાથી આપણે એક એકમમાંથી બીજા એકમમાં ફેરવી શકાય, પરંતુ આપણને જે આપેલ અહીં ગુણક કે ઉપગુણકો છે એના વિશેની માહિતી હોવી જોઈએ. માટે આ જે આપણા પાસે જે કોષ્ટક છે એ કોષ્ટકને વ્યવસ્થિત તૈયાર કરવાનું, કે જેના લીધે આપણે કોઈ પણ એકમો છે એને બીજા એકમોની અંદર સરળતાથી આપણે ફેરવી શકાય. સાદી રીતે પણ કહી શકાય કે 1 ફેમ્ટોમીટર અથવા તો ફર્મી ઇઝ ઇક્વલ ટુ 10⁻15 મીટર અને 1 મીટર ઇઝ ઇક્વલ ટુ 10⁻2 સેન્ટીમીટર. માટે અહીં 10⁻15 ઇન્ટુ 10⁻2 સેન્ટીમીટર, સો 10⁻13 સેન્ટીમીટર થશે. આમ અહીં 1 ફર્મી ઇઝ ઇક્વલ ટુ 10⁻13 સેન્ટીમીટર થશે. તો આ રીતે આપણે અહીં એક એકમમાંથી બીજા એકમમાં આપણે અહીં ફેરવી શકીએ છીએ.